કેચ ધ રેન અભિયાન સાફલ્ય ગાથા. હોલિયો વરસાદી પાણી જમીનમાં ઉતારવાની અનોખી વ્યવસ્થા. ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં. પાટણ જિલ્લામાં કેચ ધ રેન અભિયાનને મળ્યો પ્રતિસાદ. ચાબખા ગામના ખેડૂતે ખેતરમાં હોલિયો બનાવી ભૂગર્ભ જળ સંચયનું ઉત્તમ મોડેલ ઊભું કર્યું. માહિતી બ્યુરો, પાટણ, તારીખ 10 માર્ચ 2026. સમાચાર સંખ્યા 143-014. પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કેચ ધ રેન અભિયાન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાંના અભિગમ સાથે ખેડૂતોને પાણી સંચયના માધ્યમો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈએ પોતાના ખેતરમાં બનાવેલા હોલિયા દ્વારા આ અભિયાનને સફળતાપૂર્વક સાકાર કર્યું છે. પ્રજાપતિ જયંતિભાઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે. તેમણે પોતાના ખેતરમાં લગભગ 20 થી 25 ફૂટ ઊંડો રિચાર્જ કૂવો એટલે કે હોલિયો બનાવ્યો છે. વરસાદી પાણી અથવા કેનાલનું વધારાનું પાણી ખેતરમાં ભરાય ત્યારે તે સીધું આ હોલિયામાં શોષાઈને જમીનમાં ઉતરી જાય છે, જેના કારણે વરસાદના સમયમાં જમીનમાં સંચિત થયેલું પાણી ઉનાળામાં પણ ઉપયોગી બને છે. જયંતિભાઈ જણાવે છે કે ચોમાસામાં ભરાયેલું પાણી ઉનાળાની ઋતુમાં ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વરસાદ ઓછો પડે અથવા કેનાલનું પાણી સમયસર ન મળે ત્યારે આ હોલિયા દ્વારા 1 થી 2 વાર પિયત આપી શકાય છે, જેના કારણે પાક બચાવવામાં ખૂબ મદદ મળે છે અને ખેડૂતો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની રહે છે. હોલિયો બનાવવાનો ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. લગભગ 20 થી 25 ફૂટ પાઇપ નાખી તેમાં કપચી ભરી અને મજૂરી સહિત કુલ મળીને આશરે 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચમાં હોલિયો તૈયાર થઈ જાય છે. પરંતુ તેના બદલામાં ખેડૂતોને પાક બચાવવાથી અને ઉત્પાદન વધવાથી લાખો રૂપિયાનો લાભ મળી શકે છે. જયંતિભાઈના જણાવ્યા મુજબ આ હોલિયામાંથી મળતું પાણી પીવા માટે પણ ખૂબ શુદ્ધ અને ઠંડુ હોય છે, જે મિનરલ વોટર જેવી ગુણવત્તાવાળું લાગે છે. તેથી ખેતી ઉપરાંત પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તેમણે અન્ય ખેડૂતોને પણ અપીલ કરી છે કે દરેક ખેતરમાં આવા રિચાર્જ કૂવા અથવા હોલિયો બનાવવામાં આવે તો વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થશે અને ભૂગર્ભ જળસ્તર પણ વધશે. ગુજરાત સરકારનું કેચ ધ રેન અભિયાન ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે અને પાણી સંચય દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી શકે છે. મારું નામ પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે. ગામ ચાબખા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું અહીં ચાબખાનો વતની છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. એની સાથે સાથે અમે આ ખેતરમાં એક રિચાર્જ કૂવો એટલે હોલિયો જેને કહેવામાં આવે, પાણીનો સંગ્રહ, વરસાદનું પાણી જે વરસે એ ખેતરમાં ભરાય અથવા કેનલનું પાણી આવે એ બધું અંદર જમીનમાં ચૂહીને જાય, એ શોષ કૂવો જેને કહેવામાં આવે, શોષણ કરે, એને આ હોલિયો અમે 20-25 ફૂટનું અંદર હોલિયો બનાવેલું છે. એ હોલિયાનું પાણી ખૂબ સરસ આવે છે અને જેટલું ચોમાસામાં ઉતરે એટલું અત્યારે ઉનાળામાં નીકળે છે પાણી. એટલે અમારે વરસાદ ઓછો હોય તો 1-2 પાણી પાવા હોય તો અત્યારે એ ખૂબ આશીર્વાદ રૂપે અમારો ઉપયોગ થાય છે. કારણ કે વરસાદ ક્યારેક ખેંચ હોય તો એ વખતે અમે હોલિયો ચાલુ કરી અને 1-2 પાણીનું પિયત અમે આપી શકીએ અને અમારો મોલ બચી જાય છે. એટલે ખૂબ આશીર્વાદ નીવડ્યું છે હોલિયો અને ખરેખર દરેક ખેડૂતને આ હોલિયો કરવું જ જોઈએ. દરેક ખેતરમાં હોલિયો, ખેતરનું પાણી ખેતરમાં અને શેમનું પાણી શેમમાં, એવું ખરેખર આ એક સરકારનો અભિગમ છે, એ સારો છે. આ પાણી ભવિષ્યના માટે તમે વરસાદ ઓછો હોય કે ઉનાળામાં પાણી કેનલનું ના આવતું હોય એ ટાઈમે 1-2 પાણીની ખેંચ હોય તો તમે મોલ લઈ અને ખેડૂત પોતાની ખેતી અને પગભર થઈ શકે છે. અને ખરેખર આ સરકારની યોજના જો આ ખેતરે દરેક ખેડૂતને એક હોલિયો બનાવી અને રિચાર્જ બનાવે તો ખેડૂતો માટે ખૂબ ખરેખર આ પુરવાર થઈ શકે એમ છે. હોલિયો બનાવવાનો ખર્ચો તો 10,000 રૂપિયા થાય છે. હોલિયો બનાવવાનો પાઇપ 25 ફૂટ પાઇપ નાખવાની હોય, એમાં થોડી કપચી નાખવાની હોય અને 5,000 રૂપિયાનું મેન્ટેનન્સ મજૂરી થાય છે રિંગવાળાની. પણ તમને લગભગ 10,000-15,000 રૂપિયાના ખર્ચામાં એનો જો ઉપયોગ ગણીએ ને તો 2 લાખની આવક આલે અને 3 લાખની આલે, લાખની આપી દે. એટલે ખૂબ ફાયદો થાય એમ ખરેખર. અને ઉનાળામાં પીવા માટે પણ ખૂબ એવું મિનરલ વોટર જેવું પાણી હોય ને એવું પાણી ઠંડુ એકદમ આવે છે. પીવા માટે ખૂબ ઉપયોગી છે પાણી.